કેટલાક વિચાર પ્રેરક સુવાક્ય લખેલા બેનરોની સાથે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત બેટી વધારો રેલી જિલ્લા કલેક્ટર શ્રી નલિન ઠાકર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી ભારતીએ જિલ્લા પંચાયતના પટાંગણથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। સ્ત્રીની અસ્મિતા અને ગૌરવ જાળવવું એ આપણી પૌરાણિક પરંપરા છે, પરંતુ દીકરીની અપેક્ષામાં આપણો સમાજ એ હદે નિષ્ઠુર થયો છે કે માના ગર્ભમાં જ સ્ત્રી ભ્રૂણ હત્યાનો અંત લાવી દે છે, જેના કારણે સમાજમાં દિન બદિન પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જ જાય છે, જેનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે। ગર્ભ પરીક્ષણ અંગે કડક કાયદા અમલી હોવા છતાં પણ જાગૃતિના અભાવે સ્ત્રી ભ્રૂણ હત્યાઓ થાય જ છે। બેટી બચાવો અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય નાગરિક પણ જાગૃત થઈને બેટી બચાવો અભિયાનની સફળતામાં સહભાગી બને એ ઉદ્દેશથી બેટી બચાવો મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા આરોગ્ય કાર્યકરોએ લિંગ પરીક્ષણ બંધ કરો, બેટીને પણ જન્માવો અધિકાર છે, દીકરો દીકરી એક જ સમાન છે એવા સૂત્રોથી આમ જનતાને જાગૃત કરવાના પ્રયાસ કર્યો હતો। જિલ્લા પંચાયત વલસાડની આરોગ્ય શાખાની હેલ્થ વર્કર બહેનોએ પણ રેલીની શરૂઆતમાં ગરબા રમીને રેલીને ઉત્સવનો ઓપ આપ્યો હતો। આ રેલીમાં દરેક તાલુકાના BHO, મેડિકલ ઓફિસરો, સિવિલ સર્જન શ્રી જનરલ હોસ્પિટલ વલસાડ, RMO શ્રી જનરલ હોસ્પિટલ વલસાડ, હેલ્થ વર્કર ભાઈ બહેનો, આંગણવાડી બહેનો, જિલ્લા પ્રશાસનના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અજયકુમાર સંઘવી અને તેમની ટીમે આ વિશાળ રેલીના આયોજનને સુપેરે પાર પાડ્યું હતું। ભારતમાં જ્યારે દીકરા અને દીકરીના જે રેશિયો છે ઘટી રહ્યો છે, ત્યારે જનજાગૃતિ લાવવાના ભાગરૂપે બેટી બચાવો આંદોલન આપણે કરી રહ્યા છીએ। એના ભાગરૂપે આજે મહારેલી વલસાડ ખાતે યોજાયેલી છે, જેમાં બેટીના જન્મને વધારવાની વાત કહેવામાં આવી છે અને બાળકમાં પુરુષ બાળક અને સ્ત્રી બાળક એમ બેટા અને બેટીનો રેશિયો એકસરખો જળવાઈ રહે તે માટેનો આ પ્રયાસ છે। અને આપણો રાજ્યની અંદર લગભગ 1000 પુરુષ બાળકોએ 922 જેટલો રેશિયો છે, જે આપણે સમતોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ। અને પ્રયાસના ભાગરૂપે આજે મહારેલી યોજવામાં આવી છે। મહારેલીને સફળતાથી લોકોમાં જાગૃતિ આવે અને બાળકમાં પુત્ર અને પુત્રીને સમાન ગણી અને એને જન્મવા દે એને માટેની એક સફળ ઝુંબેશનું આયોજન છે। બેટી બચાવો અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તરફથી આ મોટી રેલીનું આજ રોજ આયોજન કરવામાં આવેલ। આજે બેટી બચાવો અભિયાન સાથે સાથ અન્ય હેલ્થની લગતા બધા સ્કીમોની લોકોમાં જાગૃતિ અને અવેરનેસ લાવવા માટે અમારા પ્રયત્ન છે। એઇડ્સનું નિવારણ આવતીકાલે વર્લ્ડ એઇડ્સ ડે, આની અવેરનેસ સાથે સાથે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ, કુટુંબ કલ્યાણની કામગીરી, બધા આયોજનની બધા હેલ્થની કામગીરીમાં
આખા અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે અમારો પ્રયાસ છે. સુંદર આયોજન કરવામાં આવેલ હેલ્થ ટીમને મેં અભિનંદન સાથે ખૂબ ઓલ ધી બેસ્ટ.